जी जे पूरा भारत देश में अपना प्रधानमंत्री नरेंद्र मोदी साहेबे जे झुंबेश उपाड़ी है अपना भारत देशना हित माटे कि अपना एक राष्ट्र में एक ज चूंटणी थवुं जोईए जेना लीधे लाखों करोड़ों फायदो पण थशे। घड़ी घड़ी जे आचार संहिता लागे छे एनथी पण छुटकारो मळशे अने लोकोनो पण विकास थशे अने आपणा देशनो पण विकास थशे। एक राष्ट्र एक चूंटणी आपणे कई रीतना करवानी छे एना फायदा शुं छे ए अमे प्रबुद्ध नागरिकोने पहोंचाडवा माटे आजे उधना विधानसभामां अमे कार्यक्रम राख्यो हतो। जे इलेक्शन कमिशने आनी पर बयान आप्युं छे અને એમાં કોર્ટે પણ ડિસિઝન આપ્યું છે કે ઇલેક્શન જે કમિશન કરી રહ્યા છે એ ખરાઈનું કામ કરી રહ્યા છે। કોઈ પણ ફ્રોડ વોટર્સ ના ઘૂસી જાય અને જે અહીંયા ભારત દેશના નાગરિક છે જેમની પાસે સાચા હક છે એ વોટર રહે એના માટે ખરાઈ કરીને આ પૂરું પ્રોસિજર ઇલેક્શન કમિશન કરી રહ્યા છે। આમાં ભારતીય જનતા પાર્ટી હોય તો કોઈ પણ પાર્ટી હોય એમાં એમનો કોઈ પણ જાતનો હાથ નથી। જે આના માટે દેવેન્દ્ર ફડણવીસજીએ એમને ડિટેલ્ડમાં જવાબ આપ્યો છે કે જે વિધાનસભામાં આ વોટર્સ વધ્યા એ વોટિંગ અવેરનેસના લીધે વધ્યા હોય એમાં સૌથી વધારે કોંગ્રેસ અને એના સહયોગી દળ જીત્યા છે। એટલે જે એમાં એ આરોપ લગાવી રહ્યા છે કે આ વોટર્સ વધ્યા એના લીધે ભારતીય જનતા પાર્ટીને ફાયદો થયો એ ખોટું છે। આ બધા જ્યારે કોઈ હારી જાય ત્યારે બહાના બનાવે એ બહાના બનાવવાનું કામ કોંગ્રેસ અને કોંગ્રેસના સહયોગી દળ કરી રહ્યા છે। સાચે ઇલેક્શન જીતવું હોય તો લોકોના વિકાસના માટે લોકોના માટે કામ કરે તો ઇલેક્શન જીતાય।